નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લા મોડાસામાં માવઠાથી થયેલ નુકસાનને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। તેવામાં ક્રોપ લોન માફ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। તાજેતરમાં કમોસમી માવઠું આવ્યું, ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। તેવામાં મોડાસાના ડોક્ટર કંપાના ખેડૂતોએ પાક ધિરાણ માફ કરવાની માંગ કરી છે। સરકાર દ્વારા પાક નુકસાનીના સર્વે બાદ 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું। માવઠાને કારણે મગફળી, સોયાબીન જેવા પાકોને મોટા પાયે નુકસાન થયું છે। આખો પાક પાણીમાં ગરકાવ થતાં પાક કોહવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે, જેના કારણે ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ છે। તેવામાં ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ આ પેકેજથી ખેડૂતોને બહુ ફરક નથી પડતો, પણ સરકાર આવી પરિસ્થિતિમાં પાક ધિરાણ માફ કરે તેવી તેમની માંગ છે। સરકારે જે 10,000 કરોડનું પેકેજ નક્કી કર્યું છે એ પેટે સરકારે જો ખેડૂતોને જે પાકમાં જે નુકસાન આવ્યું છે કમોસમી વરસાદના લીધે, જો સરકાર જો ખેડૂતોને કેસીસી રૂપમાં જે છે પાક ધિરાણ લીધેલું છે એ ભરપાઈ કરે બધાનું તો સારું। આ બાજુ કયું પાકને નુકસાન થયું છે? પાકમાં મગફળી છે, અડદ છે, સોયાબીન છે। જે આગત્ર વાવેતર હતો એને તો બધાને ખરાબ જ થઈ ગયો પાક છે। પાછત્ર તો એમાં અંદર જ રહી ગયો મગફળી છે, એટલે નુકસાન તો ઘણું છે ખેડૂતોને। પણ સરકાર જો આ પેકેજ નક્કી કર્યું છે એમાં બધાને પૂરું આપે તો સારું। બોલો। મારું નામ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ પટેલ, ડૉક્ટર કંપાનો રહેવાસી છું। અહીંયા મુલોજ પંચાયતમાં જ મારી જમીન આવેલી છે। આ વર્ષે ચાલુ સાલે ફૂલ વરસાદ પડવાના લીધે અને હાલ માવઠું પડવાથી મગફળીનો પાક, સોયાબીન તેમજ અડદનો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે। જેથી સરકારશ્રીઓને વિનંતી કરી અને જે અત્યારે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજથી અમારું કંઈ ખાસ કંઈ વળે એવું છે નહીં। અમારી તો માગણી એટલી કે ચાલુ સાલે જે ક્રોપ લોનો લીધેલી છે ખેડૂતોએ એ સદંતર માફ થવી જોઈએ, તો એમ થાય કે ખેડૂત ફરીવાર બેઠો થાય। બાકી હાલની આવી થોડા નાના મોટા પેકેજથી ખેડૂતોને બહુ કંઈ ફરક પડતો નથી। અને તમે હાલ આ જોઈ રહ્યા છો, મગફળીમાં અત્યારે બિલકુલ કોવાઈ ગઈ છે, એક બી દાણો કામ આવે એવો નથી। આ પૂરું ખેતર મારું 15 વીઘાનું છે, તો આમાં ઘણું એવું નુકસાન ખેડૂતોને છે અને ખેડૂત આ રીતે બિલકુલ પાયમાલ થઈ જાય પરિસ્થિતિમાં આવીને અત્યારે આ ઘડીએ ઊભો છે। માટે અમે તો સરકારશ્રીને એક જ વિનંતી કરીએ છીએ કે ચાલુ સાલના જે ક્રોપ લોન લીધેલી હોય ખેડૂતોએ એ સંપૂર્ણ માફ કરી દેવી જોઈએ।